નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે આજરોજ તારીખ 2/10/2025 ગુરુવારે સવારે 11 કલાકે ધોળકા ખાતે મલાવ તળાવ બગીચામાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હાજર રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મહાત્મા ગાંધીના આદર્શો અને વિચારોને છેવાડાના માનવી સુધી પહોંચવાના શપથ લીધા હતા। આ અવસરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ગાંધી જયંતિના દિવસે કોંગ્રેસના વરિષ્ઠ અને સિનિયર આગેવાન ઇસ્માઇલભાઈ ઘાંચીનું મ્યુનિસિપલ કાઉન્સિલર મંસૂર ખાન તાલુકદાર દ્વારા શાલ ઓઢાડી તથા ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના કાઉન્સિલર મંસૂર ખાન તાલુકદાર, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મુનાભાઈ રાધનપુરી, ધોળકા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ફિરોજ ખાન પઠાણ, ધોળકા શહેર કોંગ્રેસ મહામંત્રી બાવલભાઈ ખંડવી, અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ વહીદાબાનુ પાનારા ઉપરાંત ભાર્ગવ અમીન, ઇસ્માઇલભાઈ ઉલવાળા, જોન મોમીન સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વગેરે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજ રોજ 2 ઓક્ટોબર નિમિત્તે પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ધોળકા મલાવ તળાવ ખાતે એમના સ્ટેચ્યુ ઉપર ફૂલહાર કરી અને એમની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી। વધારામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખના આદેશ અનુસાર 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ધોળકા શહેરના અમારા વરિષ્ઠ આગેવાન એવા ઇસ્માઇલભાઈ ઘાંચી ઉર્ફે ઈશાલભાઈ ઘાંચી એમની 74 વર્ષની વય નિમિત્તે એમનું સિનિયર સિટીઝન તરીકે સન્માન કરવામાં આવેલ છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।